જય દ્વારકાધીશ. પ્રિય બોલીએ, હાસું બોલીએ પરંતુ પ્રિય બોલીએ. હાસું બોલીએ પરંતુ અપ્રિય લાગે એવું ન બોલીએ. હાસું બોલીને સામેવાળાના દિલને આઘાત લાગે એવું ન બોલીએ. હાચું બોલવામાં આપણું પ્રયોજન કંઈક એવું પણ હોઈ શકે કે સામેવાળાના દિલને દુઃખ પણ પહોંચે. એટલે જ કહેવામાં આવ્યું છે કે કાણાને કાણો ના કહીએ કડવા લાગે વેણ. કાણાને કાણો ના કહીએ કડવા લાગે વેણ. ધીરે સે પૂછીએ તે સિદ્ધને ગુમાવ્યા નેણ. ધીરે સે પૂછીએ તે સિદ્ધને ગુમાવ્યા નેણ. આપણે આંધળાને આંધળો કહીએ એ તો સાચું જ છે, પણ પ્રિય નથી. એટલે જ આપણે આંધળાને સુરદાસજી કહીને બોલાવીએ છીએ, પ્રજ્ઞાસુ કહીને બોલાવીએ છીએ. એક વખત રાજા ભોજના દરબારમાં એક જ્યોતિષી આવ્યા, પરંતુ વ્યવહારિક જ્ઞાન ન ધરાવતા એણે રાજાને કીધું કે એ રાજન, તમે તમારી કુંડળી આપો, હું થોડી જોઈ લઉં. જ્યોતિષીએ કુંડળી જોઈ અને રાજનને કીધું કે એ રાજન, તમારું ભવિષ્ય મારે કંઈ કહેવાનું નથી, આમાં હું કંઈ કહી શકું તેમ નથી. રાજાએ કીધું કે ગભરાવ શું કામે જ્યોતિષી, જે હાચું હોય હાચું કહી દો. જ્યોતિષી સત્ય હતા એટલે રાજનને કીધું કે એ રાજા, તમારા સ્વજનોની બધાની મૃત્યુ તમે તમારી નરી આંખે જોશો. તમારી સગી આંખે તમારા બધાય પરિવારના મૃત્યુ તમે જોશો. એટલું સાંભળતા જ રાજા બોલ્યા કે અરે, રાજાને ગુસ્સો આવી ગયો. જ્યોતિષીને બીજું તો કહે શું, પણ જ્યોતિષીને અપમાનિત કરી અને એની બહાર મોકલી દીધા. થોડી વાર પછી કવિ કાલિદાસજી આવ્યા અને એને રાજા ભોજને કીધું કે રાજન, તમારી કુંડળી આપો, હું પણ થોડી જોઈ લઉં. રાજા ભોજે કીધું કે હવે એમાં તું બીજું નવીન શું કહેવાનો છે. કવિ કાલિદાસજીએ આગ્રહ કર્યો એટલે રાજાએ કુંડળી આપી. કવિ કાલિદાસે રાજા ભોજની કુંડળી જોઈ અને એનો ચહેરો એકદમ ખીલી ઉઠ્યો અને રાજાને એકદમ હસતા હસતા કહેવા માંડ્યા કે અરે રાજન, તમે તો બહુ જ ભાગ્યશાળી છો. તમારા તો ભાગ્ય બહુ જ સારા છે. તમે તમારા સ્વજનોના બધાના આયુષ કરતાં તમારું આયુષ બહુ લાંબુ છે અને તમે બહુ લાંબુ જીવશો. તમારા આયુષ્ય જેટલું તમારા કોઈ સ્વજનોનું આયુષ્ય નથી, તમારા કોઈ પરિવારનું આયુષ્ય લાંબુ નથી. આ સાંભળીને રાજા પ્રસન્ન થયા. પ્રશંસાનો પાર ન રહ્યો. આ સાંભળીને રાજાની પ્રશંસાનો પાર ન રહ્યો. રાજાએ કીધું કે ભાઈ જ્યોતિષી, રાજાની પ્રશંસાનો પાર ન રહ્યો એનું કારણ શું કે જ્યોતિષી તો વ્યવહારિક જ્ઞાન નહોતા ધરાવતા. એટલા અર્થ તો બંનેનો એક જ હતો, બોલવાનો, કહેવાનો. મતલબ અર્થ તો બંનેનો એક જ થતો હતો, એક જ થાય છે કે ભાઈ સત્ય તો જ્યોતિષીએ પણ સાચું જ કીધું છે
કવિ કાલિદાસે પણ ખાસું જ કીધું છે. પણ રાજાને પ્રશંસા એ વાતની થઈ કે આ બંનેના કહેવાનું જે વલણ છે એ વલણમાં કેટલો તફાવત છે. એટલે મિત્રો, આપણે આપણા શબ્દો ઉપર ઘણો ભાગ ભજવે છે. આપણે હાસું બોલીએ છીએ, પણ કઈ રીતનું બોલીએ. હાસું બોલીને આપણે આપણો સ્વાર્થ પણ સાધી શકીએ છીએ, અને હાસું બોલી અને સામેવાળાના દિલને દુઃખ પણ પહોંચાડી શકીએ છીએ, અને હાસું બોલી અને આપણે આપણી દુશ્મનાવટ પણ કાઢી શકીએ છીએ. એટલે હાસું બોલો પણ પ્રિય બોલો. જય શ્રી કૃષ્ણ.